નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંબોયા અને ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લોકોએ લિટલ સ્ટેપની અંદર થોડોક આગળ અભ્યાસ કરેલો અને હવે ગ્રામરમાં પણ આપણે થોડું ઘણું જોઈ લીધું. ગ્રામરમાં આપણે ટુ બીના રૂપો, આર્ટિકલ, સિંગ્યુલર, પ્લુરલ, એકવચન, બહુવચન આ બધી જ વસ્તુનો અભ્યાસ કરી લીધો. તો હવે આટલું ભણ્યા પછી આપણે લોકો ફરીથી પાછા ટેક્સ્ટ બુકમાં થોડાક આગળ તરફ જઈએ તો આપણું લિટલ સ્ટેપ 13, 14 અને 15 એટલે કે આપણે લિટલ સ્ટેપ નંબર 13, 14, 15 તરફ થોડાક આગળ વધીએ તો આ લિટલ સ્ટેપ તરફ જઈએ પેજ નંબર 18 બરોબર. તો તમને સરસ મજાની એક્ટિવિટી 1 ની અંદર તમારી કવિતા આપેલી છે. જો હું તમારા સ્પેલિંગ જે છે જોડે જોડે બોર્ડ પર લખતી જ હોય છું. તમે લોકોએ સ્પેલિંગ એકવાર લખી અને પાકા કરી નાખજો. તમને જો સ્પેલિંગ આવડશે તો તમે આ સ્પેલિંગ જે છે એના મદદથી આખી તમારી કવિતાઓ જે છે, તમારી પોએમ છે કે તમારા યુનિટ જે છે એનું ભાષાંતર કરી શકશો અને તમને એક્ઝામમાં એ બધું કામ આવશે. શેરિંગ સ્વીટ્સ એટલે કે મીઠાઈઓની વહેંચણી. સ્વીટ્સ એટલે શું થાય? મીઠાઈઓ. બરોબર, સ્વીટ્સ એટલે શું થાય? મીઠાઈ. બરોબર, શેરિંગ સ્વીટ્સ એટલે કે મીઠાઈઓની વહેંચણી. 1 and 1 make 2. 1 અને 1 2 બનાવે છે. 1 and 1 make 2. 1 અને 1 2 બને છે. 1 plus 1 is equal to 2. એટલે 1 and 1 make 2. બરોબર, 1 અને 1 2 બનાવે છે. 1 each for me and you. 1 each એટલે કે બે માંથી એક કે ને એક તારી એક મારી એક લઈ લેવી આપણે બે એવા. 1 each for me and you એમાંથી એક મારી એક તારી. બરોબર, 1 each લખી નાખો તમે જોડે જોડે એટલે તમને થોડું ઠીક રહે. 1 each એટલે એક બરોબર, એક તારી એક મારી. બરોબર, 2 and 2 make 4. 2 વત્તા 2 4 બનાવે છે. 2 plus 2 make 4. બરોબર, 2 and 2 make 4. 2 અને 2 4 બને છે. 1 each and still 2 more. સ્ટીલ એટલે હજી સુધી એટલે કે 1 each બંનેની એક ને હજી 2 વધી. 1 each and still 2 more એટલે કે હજી એક અને હજી પણ બે ની એક અને હજી પણ બે વધી. 3 and 3 make 6. 3 અને 3 6 બનાવે છે. big lollipop on stick. lollipop તો ખાતા જશે. સ્ટીક એટલે શું? સળી. 3 and 3 make 6. 3 અને 3 6 બનાવે છે. big lollipop on stick એટલે કે મોટો લોલીપોપ જે છે એ સ્ટીક ઉપર છે. 4 and 4 make 8. 4 અને 4 8 બનાવે છે. જલેબી and બરફી on the plate. જલેબી અને બરફી એ પ્લેટ ઉપર છે. 5 and 5 make 10. 5 અને 5 10 બનાવે છે. Let's count them all again. આમને બધાને ફરીથી એક સાથે ગણીએ. મેં કેટલું શું થશે? બનાવવું.
10 થાળી. શું કીધું તમને? 5 and 5 make 10. 5 અને 5 10 બનાવે છે. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન. આ બધાને એક સાથે ફરીથી ગણો. શું કીધું? 1 અને 1 2 બનાવે છે. 1 તારી અને 1 મારી. 2 અને 2 4 બનાવે છે. 1 તારી 1 મારી તોય 2 બાકી. 2 વધી, બરોબર. 3 અને 3 6 બનાવે છે. મોટો લોલીપોપ સ્ટીક ઉપર છે. 4 અને 4 8 બનાવે છે. બરફી અને જલેબી પ્લેટ ઉપર છે. 5 અને 5 10 બનાવે છે. બધી મીઠાઈને એકવાર ફરી ગણી, બરોબર. આવી રીતે તમને સરસ મજાની અહીંયા પોએમ આપેલી છે. તો હવે તમને એક્ટિવિટી નંબર 2 આપેલી છે કે તમારું ધ ક્લાસ ગોઝ ફોર પિકનિક. ક્લાસ જે છે એ પિકનિક પર જાય છે, બરોબર. ક્લાસ એટલે તમારો આખો ક્લાસ, ગોઝ એટલે જાય છે, પિકનિક એટલે પિકનિક, બરોબર. કા ક્લાસ જે છે એ પિકનિક પર જાય છે. લેટ્સ ગો ફોર અ પિકનિક. ચાલો પિકનિક પર જઈએ. લેટ્સ ગો, ચાલો જઈએ, બરોબર. ચલો પિકનિક પર જઈએ. લેટ્સ ગો ફોર પિકનિક. પેજ નંબર 19 પર ચિત્ર જોતા જજો તમે લોકો, અને જોડે જોડે હું તમને જે સ્ટોરી કહું છું એ સાંભળો, બરોબર. લેટ્સ ગો ફોર પિકનિક. પિકનિક પર જઈએ. યસ વી વોન્ટ ટુ ગેટ ગો ફોર ધ પિકનિક. યસ, હા. વી વોન્ટ, અમારે લોકોને જવું છે. ટુ ગો ફોર પિકનિક. ટુ ગો એટલે કે જવું છે પિકનિક પર. યસ વી વોન્ટ ગો ફોર પિકનિક. હા, અમારે લોકોને પિકનિક ઉપર જવું છે. છોકરા બોલે છે. તો ટીચર શું કહે છે? નહીં, જો તમે ચિત્રમાં સરખી રીતે જો પેજ નંબર 19 ઉપર પેલા એક ખિસકોલી છે એવું કહે છે કે લેટ્સ ગો ફોર પિકનિક. ચાલો આપણે લોકો પિકનિક પર જઈએ. તો એક બીજું છે કૂતરા જેવું, એ એવું કહે છે કે યસ વી વેન્ટ ટુ ગો ફોર પિકનિક. હા, અમારે પિકનિક પર જવું છે. અને પછી એક માછલી જેવું છે એ કહે છે કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ. કેન વી ગો ફોર અ પિકનિક. શું અમે લોકો પિકનિક પર જઈ શકીએ છીએ? શું આપણે લોકો પિકનિક પર જઈ શકીએ છીએ? પછી પાછી એક ખિસકોલી જેવું છે એ શું કહે છે? પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક. પ્લીઝ ટીચર, અમને લોકોને પિકનિક પર લઈ જાઓ. ટીચર શું કહે છે? ઓકે લેટ્સ ગો. ઓકે, ચલો જઈએ, બરોબર. ફરીથી વારાફરતી વાળા સ્ટુડન્ટ્સ જે છે એ ટીચરને રિક્વેસ્ટ કરે છે, મેમ શું આપણે પિકનિક પર જઈ શકીએ છીએ? બીજા શું કહે છે કે હા, અમારે પિકનિક પર જવું છે. પાછું એક પૂછે છે શું આપણે પિકનિક પર જવું જોઈએ? તો એક એવું કહે છે કે ટીચર પ્લીઝ અમને લઈ જાઓ ને પિકનિક ઉપર. તો પછી ટીચર શું કહે છે? ઓકે, ચાલો આપણે પિકનિક પર જઈએ. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ 5 ડિસાઇડ ટુ ગો ફોર પિકનિક. માટે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ જે છે એ ડિસાઇડ એટલે નક્કી કરે છે પિકનિક પર જવાનું. ચિલ્ડ્રન એટલે શું? ચિલ્ડ્રન એટલે બાળકો. આપણે કરેલું તો ખબર જ ચાઇલ્ડનું ચિલ્ડ્રન. પછી બીજો કયો સ્પેલિંગ છે? ડિસાઇડ. એટલે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ જે છે એ પિકનિક ઉપર જવાનું નક્કી કરે છે. They took a bus and went to સુંદરવન. તેઓ બસ પકડે છે, બરોબર, અને going it is went to સુંદરવન, અને સુંદરવન જાય છે. તેઓ બસ પકડે છે અને સુંદરવન જાય છે. It is a picnic spot in the jungle. અને આ જે પિકનિક સ્પોટ છે એ જંગલમાં આવેલો છે. તો સુંદરવન જે છે એ પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળમાં ક્યાંય સુંદરવન. તો તમને સુંદરવનનું કહી દઉં.
કે સુંદરવન જે છે એ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. પશ્ચિમ બંગાળની અંદર તમારું સુંદરવન નામનું કહેવાય ને કે જે ઉદ્યાન આવેલું છે, જે આરક્ષિત ક્ષેત્ર છે આખું, એ ક્ષેત્રમાં વાઘ, મોટા ભાગના વાઘ જોવા મળે છે. એટલે વાઘ માટે સુરક્ષિત રખાયેલું સ્થળ છે જે આરક્ષિત ક્ષેત્ર સુંદરવન જંગલ છે. એ સુંદરવન જંગલમાં તમને રોયલ બેંગોલ ટાઈગર, તમે નામ સાંભળ્યું હશે બધાએ કે રોયલ બેંગોલ ટાઈગર તમને ત્યાં જોવા મળશે. એટલે સુંદરવન ક્યાં આવ્યું? કદાચ મને ઈચ્છા થાય તમને પૂછવાની સુંદરવન ક્યાં આવ્યું, તો તમને ખબર હોવી જોઈએ કે સુંદરવન જે છે એ પશ્ચિમ બંગાળમાં આવેલું અભયારણ્ય છે, જે આરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્ય ન કહી શકાય, જે આરક્ષિત ક્ષેત્ર છે. જે આરક્ષિત ક્ષેત્ર એટલે શા કારણે જે આરક્ષિત ક્ષેત્ર? જે આરક્ષિત ક્ષેત્ર એટલા માટે કારણ કે એ આખે આખું ક્ષેત્ર જે છે એને આખાને આપણે આરક્ષણમાં મૂકેલું છે. ફક્ત ને ફક્ત પ્રાણીઓને નહીં, પરંતુ એ જંગલ આખાને આપણે આરક્ષણમાં મૂકેલું છે, રક્ષણ હેઠળ મૂક્યું છે. All of them got down from the bus. બધે બધા જે છે ગોટ ડાઉન એટલે કે નીચે ઉતરે છે. ઓલ ઓફ ધેમ એટલે કે બધે બધા, ફ્રોમ ધ બસ એટલે કે બસમાંથી નીચે ઉતરે છે. તે બધા બસમાંથી નીચે ઉતરે છે. They started to walk toward the jungle. They started એ શરૂઆત કરે છે. સ્ટાર્ટ એટલે શું? They all started to walk. Walk એટલે શું? ચાલવું. They started to walk toward the jungle. અને તે લોકો જંગલ તરફ ચાલવાની શરૂઆત કરી દે છે. સડનલી, એકાએક. સડનલી એકાએક ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. વરસાદ પડવાની શરૂઆત થાય છે. રેનિંગ એટલે એકાએક વરસાદ પડવાની શરૂઆત થઈ જાય છે. They saw a building in front of them. અને એમને in front of them એટલે એમની સામે. They saw a building in front of them. તેમને તેઓની સામે એક બિલ્ડિંગ દેખાય છે. Then they run toward it. અને પછી એના તરફ ભાગવા માંગે છે, ભાગવા માંડે છે. પછી આ લોકો જે છે, આ બધા જે ગયા હતા બાળકો, એ બધા એની તરફ ભાગવા માંડે છે. The door was open. બારણું જે છે એ ખુલ્લું હતું. They entered. તે અંદર જાય છે. It was a very dirty room. અને આ ખૂબ જ ગંદુ રૂમ હતો. સોરી, dirty house. ખૂબ જ ગંદુ હાઉસ હતું. They could not see anybody inside. અને તેમને અંદરની તરફ કાંઈ દેખાતું નથી.
They shouted. તે લોકો બૂમાબૂમ કરે છે. ઇનસાઇડ એટલે અંદર. Anybody એટલે કોઈ પણ. They could not see anybody inside. તેમને અંદરની તરફ કોઈ દેખાતું નથી. તે shouted અને તેઓ બૂમો પાડે છે. હેલો, anybody there? શું કોઈ અહીંયા છે? હેલો, anybody there? શું કોઈ અહીંયા છે? It's raining. Can we stay here for some time? બહાર વરસાદ પડે છે. શું અમે અહીંયા રહી શકીએ છીએ થોડો સમય? સ્ટે એટલે રોકાવું. શું અમે અહીંયા થોડી વાર રોકાવી શકીએ છીએ? સમ ટાઈમ એટલે થોડા સમય માટે. શું અમે અહીંયા થોડા સમય માટે રોકાઈ શકીએ છીએ? યસ, આઈ થિંક નોબડી ઇઝ ધેર. હા, મને લાગે છે કે અહીંયા કોઈ પણ નથી. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. અહીંયા થોડા સમય માટે રોકાઈ જઈએ. બટ મેડમ, ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પણ મેડમ, આ ઘર ખૂબ જ ગંદુ છે. મેડમ શું કહે છે? લેટ્સ ક્લીન ઇટ. તો આપણે તેને ચોખ્ખું કરી નાખીએ. આપણે તેને સાફ કરી નાખીએ. 4 of you clean the kitchen. તમારામાંથી 4 જે છે એ કિચન એટલે કે રસોડું સાફ કરશે. 4 of you clean this big room. તમારામાંથી 4 આ મોટા રૂમને સાફ કરશે. બરોબર, 4 જણાને કિચન સાફ કરવાનું કીધું અને 4 જણાને રસોડું સાફ કરવાનું કીધું. મિસ ગોરી સેડ. મિસ ગોરી કહે છે સ્વીપ ધ ફ્લોર. નીચેનું ફ્લોર જે છે એને વાળી નાખો. લાદીને વાળી નાખો. બરોબર. પપ્પી સેડ. પપ્પી જે છે નાનકડું ગલુડિયું કૂતરું જે છે એ કહે છે આઈ સ્વીપ ધ ફ્લોર. હું નીચેની ફ્લોર જે છે એને વાળી નાખું છું. પપ્પી સ્વેપ ધ ફ્લોર. પપ્પી જે છે એ ફ્લોરને વાળી નાખે છે. ધૂસ દે ક્લીનેડ ધ રૂમ. અને પછી આ લોકો રૂમ જે છે એને સાફ કરી નાખે છે. જો શું કીધું તમને અહીંયા? એક સ્કૂલ છે, ધોરણ 5 નો ક્લાસ છે. એ ધોરણ 5 ના ક્લાસમાં વિદ્યાર્થીઓ કહે છે કે મેમ અમને પિકનિક પર લઈ જાઓ. મેડમ અમને પિકનિક પર લઈ જાઓ. શું અમે પિકનિક પર જઈ શકીએ? એમ પ્લીઝ મેમ અમને લઈ જાઓ ને પિકનિક ઉપર. પછી મેડમ શું કહે છે કે સર વાંધો નહીં, આપણે જઈએ. અને પછી એ બધા નક્કી કરે છે પિકનિક પર જવાનું. અને પછી એ બધા બસ લે છે અને સુંદરવન જાય છે. જંગલ હતું, જંગલનો એરિયા હતો. તો પછી આ લોકો જંગલમાં જાય છે વાઘને જોવા માટે પિકનિક ઉપર. બરોબર. પછી આ જતા હોય છે જંગલમાં, ત્યારે એકાએક વરસાદ ચાલુ થઈ જાય છે. અને પછી બધા દોડીને એમની સામે એક બિલ્ડિંગ દેખાણી, ત્યાં સુધી પહોંચી જાય છે. પછી આ બિલ્ડિંગ સુધી પહોંચ્યા પછી એ લોકો બિલ્ડિંગમાં જઈને રાડો પાડે છે કે શું કોઈ અહીંયા છે? શું કોઈ અહીંયા છે? અમે શું અહીંયા રોકાઈ શકીએ છીએ? બહાર વરસાદ પડે છે ત્યાં સુધી અમે અહીંયા રોકાઈ શકીએ છીએ. અને પછી આ લોકો જે છે એ વરસાદના કારણે ત્યાં રોકાઈ જાય છે અને નક્કી કરે છે કે અહીંયા કોઈ નથી. પછી જોવે છે તો બહુ જ ગંદો રૂમ હોય છે. તો રૂમને 4 રસોડું સાફ કરે છે, 4 જણા હોલ સાફ કરે છે. આ રીતે બધા જે છે એ રૂમ સાફ કરી નાખે છે. તો અહીંયા તમારું આ યુનિટ જે છે એ પૂરું થાય છે. બરોબર. આગળ પેજ નંબર 23 ઉપર એક પોએમ આપી છે આ યુનિટમાં. તો આપણે એ પણ જોઈ લઈએ. ઓહ વોટ અ ફન ટુ પ્લે. ઓહ કેવી મજા આવશે રમવાની. અ ન્યૂ ગેમ એવરી ડે. દરેક દિવસે નવી રમત. ન્યૂ ગેમ નવી રમત. કમ વોટ મે. જોઈએ શું આવે છે. માર્બલ ઓન મંડે. સોમવારે લખોટીઓ.
ટ્યુઝડે, લેડર્સ ઓન ટ્યુઝડે એટલે કે લેડર્સ જે છે સાપ સીડીની રમત જે છે એ ટ્યુઝડે એટલે કે મંગળવારે, હોપિંગ ઓન વેનસડે એટલે કે હોપિંગની જે રમત છે એ વેનસડે. એટલે શું, એક પથ્થર લઈ અને કુંડાળા કરી અને રમતા હોય ટીપ કેટ ઓન થર્સડે એટલે કે આપણે કેમ ચલક ચલાણું રમીએ એવી રીતે ટીપ કેટ પણ એક રમવામાં આવતી રમત છે. ફૂટબોલ ઓન ફ્રાઈડે એટલે કે શુક્રવારે ફૂટબોલ. સ્કીપિંગ ઓન સેટરડે એટલે કે શનિવારે સ્કીપિંગ. બરોબર, સ્કીપિંગ એટલે કુંડાળા જ કહી શકો તમે, સોરી કૂદવું. સ્કીપિંગ મીન્સ તમે દોરડા કૂદતા હોય એટલે. ક્રિકેટ ઓન સન્ડે રવિવારે ક્રિકેટ. કમ વિથ અસ ટુ પ્લે અમારી સાથે આવો અને રમો. હેવ અ ફન એવરી ડે અને રોજ મજા માણો. બરોબર, તમને અલગ અલગ પ્રકારની રમતની વાત કરી છે. લખોટીઓ, બરોબર, ઠેરીએ રમતા હોય દેશી ભાષામાં. પછી લેડર્સ એટલે કે સાપસીડીની રમતની પણ તમને ખબર હશે નિયમો. પછી લેડર્સ કીધું તમને, કુંદાળા કરી અને આપણે પથ્થર નાખી અને કૂદતા હોઈએ છીએ. હોપિંગ, બરોબર, સોરી હોપિંગ. પછી ટીપ કેટ કીધું કે આપણે જેમ ચલક ચલાણો રમીએ બસ એવી જ રીતે ટીપ કેટ રમવાની હોય છે. ફૂટબોલ રમવાની વાત કરી. સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવાની વાત પણ કરી દીધી. અને ક્રિકેટ, બધી રમતો આપણી સારી અહીંયા આવી ગઈ છે. તો અહીંયા આપણે આપણા આ યુનિટને સંપૂર્ણ રીતે પૂરું કરીએ છીએ અને અહીંયા આપણા બધા લિટલ સ્ટેપ જે છે એ પૂરા થાય છે. લિટલ સ્ટેપ નંબર 1 બાકી છે, પણ લિટલ સ્ટેપ નંબર 1 જે છે એ હું તમને રૂબરૂ મળીશ ત્યારે સમજાવીશ, કારણ કે સાવ નાનકડું અને સરસ મજાનું ખાલી ને ખાલી પિક્ચર ઉપરથી જોવાનું સ્ટેપ છે. એટલે લિટલ સ્ટેપ નંબર 1 જે છે 1 2 3 એ હું તમને જ્યારે રૂબરૂ મળો ત્યારે ભણાવીશ. બાકીના લિટલ સ્ટેપ આપણે જે અહીંયા પૂરા કરીએ છીએ. આશા રાખું છું કે તમને લોકોને સમજાણા હશે. જો તમે સ્પેલિંગ કરશો તો તમને આરામથી બધા લિટલ સ્ટેપ સમજાઈ જશે. બરોબર.